अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातहू व मग़फ़िरतहू। ધોરણ 5 અ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપણે પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ જોઈએ છીએ. ગાલા સ્વાધ્યાય પોથી પાના નંબર 54 પરથી આપણે દાખલા નંબર 11 અ અને બ એટલે કે 1 અને 2 આપણે કરેલા. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આજે આપણે લઈએ છીએ દાખલા નંબર 12. દીનુની વાત કરેલી છે. દીનુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. તે તેમાં વિવિધ શાકભાજી ઉગાડે છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો શરૂ કરવા પહેલાં એક ખૂબ અગત્યની વાત તમને એ કહી દઉં કે આજે એટલા બધા લોકો એવા છે કે જેઓ ભણે છે, માસ્ટર ડિગ્રી કરે છે, MBA કરે છે, MCA કરે છે, મોટા મોટા કોર્સ કરે છે, પરંતુ અને નોકરી પણ કરે છે. કોઈના 10, કોઈનો મતલબ 50,000 પગાર છે, કોઈનો લાખ રૂપિયા પગાર છે, 70,000, 80,000 મોટા મોટા પગારની એમની નોકરીઓ હોય છે. પણ નોકરીથી એ લોકો કંટાળી જાય છે. વિદેશમાં પણ આવું જ છે અને ભારતમાં પણ આવું જ છે. છેવટે જો એમને ખેતીવાડીની જમીન હોય પપ્પાની કે દાદાની, તો ખેતીવાડીની જમીનમાં લાગી જાય છે. એમાં નવી વનસ્પતિની પેદાશો ઉગાડે છે. એ વનસ્પતિની પેદાશો એટલે કે ફળ કે શાકભાજીમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવીને વેચે છે અને આ રીતે સ્વતંત્ર ધંધો કરે છે. એટલે મારે તમને આ લેક્ચરના માધ્યમથી એક રિક્વેસ્ટ કરવાની કે નોકરી મેળવવાની લાલચથી ભણતા નહીં. નોકરી બધું જ કંઈ નથી. ધંધો બેસ્ટ. પહેલાંના જમાનામાં એવું કહેવાતું, ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને નફ્ફટ નોકરી. બરાબર છે? ઓકે, ચાલો. આડ વાત થઈ, પણ તમે યાદ રાખો તો વધારે સારું. હવે શાકભાજીના ખેતરના 9 ભાગ છે. તમે કહેશો મેડમ અમારી બુકમાં તો લાઈનો દોરી નથી. ઓકે, આ લાઈનો મેં જાતે દોરી છે, જેથી કરીને તમને 9 ભાગ ચોખ્ખા દેખાય. બરાબર છે? હવે આમાં તમે જુઓ, પહેલા ભાગમાં એણે મરચાં રોપેલા છે. બીજા ભાગોમાં ચેક કરી જાઓ, મરચાં દેખાય છે? તો કે નથી. ખ્યાલ આવી ગયો? એટલે પહેલાં એક ભાગમાં એ મરચાં રોપે છે. બરાબર? આ જ ખાનામાં લખું, બીજા ખાનામાં જવાની જરૂર નથી. એટલે તમે લોકો આગળ જતાં ગૂંચવાઓ નહીં. બરાબર? ધ્યાનથી જોજો. એક ભાગમાં એ મરચાં રોપે છે. બરાબર છે? હવે બટાકા. તો બટાકા માટે જુઓ, આગળ પણ જાઓ. અહીંયા આ બીજો ભાગ. બરાબર છે? તો બટાકાનો 1+1 એટલે કે 2 ભાગ. 2 ભાગમાં તે બટાકા રોપે છે. હવે રીંગણ જુઓ, 2 વખત આવ્યા, તો કે અહીંયા રીંગણમાં પણ લખી દેવું 1+1 બરાબર 2 ભાગ. એટલે 2 ભાગમાં તે રીંગણ ઉગાડે છે. આ રીંગણમાં કશું કરવાની જરૂર નથી, કેમ કે આનો એક ભાગ જે છે તે આપણે આમાં ઉમેરી દીધો છે. બરાબર? એટલે અહીંયા કશું જ કરવાની જરૂર નથી. ટમેટા જોઈ જાઓ, કેટલા ભાગમાં છે? 1, 2 અને આ 3 ભાગમાં ટમેટા. તો લખો 1+1+1 બરાબર 3 ભાગ ટામેટાના. ખ્યાલ આવ્યો? હવે આ કહેશો મેડમ આ શું છે? પહેલાં તો મને કમળનું ફૂલ લાગ્યું, પણ ના, દાખલામાં કમળના ફૂલ વિશે કોઈ વાત નથી. આ છે પાલકની ભાજી. કોની ભાજી? પાલકની ભાજી. પાલક કો જે કો તે પાલકની ભાજી. પાલક પનીર, બરાબર? એવું બધું ખાઓ છો ને? આલુ પાલક, કોર્ન પાલક, એ બધી સબ્જીમાં પાલકની ભાજી નામની વનસ્પતિ વપરાય. એમાં આયર્ન એટલે કે લોહ તત્વ પુષ્કળ પ્રમાણમાં હોય. એટલે જે બાળકોનું શરીર ફિક્કું હોય, એમનામાં લોહીની ઉણપ હોય, એવા વિદ્યાર્થીઓએ પાલકની ભાજીનું શાક, એના મૂઠિયા, એના ઢેબરા, એના પરોઠા જે કોતે બનાવીને ખાવું જોઈએ. સેન્ડવિચમાં પણ પાલકની ભાજીના પાન મૂકીને ખાઓ તો તમારામાં સારામાં સારું લોહ તત્વ પેદા થઈ શકે. તો પાલકની ભાજી એક જ છે, તો કે 1 ભાગ. હવે ટામેટામાં કશું કરવાની જરૂર નથી, ઉપર આવી ગયા છે. બટાકામાં પણ કશું કરવાની જરૂર નથી, ઉપર 1 ભાગ ઉમેરી દીધો છે. ખ્યાલ આવી ગયો?
ઓકે, તો આપણી પાસે કુલ કેટલા પ્રકારના શાકભાજી છે? તો કે 9 ભાગમાં કુલ 5 પ્રકારના શાકભાજી રોપેલા છે. કયા કયા? તો કે મરચાં, બટાટા, રીંગણ, ટામેટાં અને પાલક. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. નંબર 1, ખેતરમાં સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે? કેટલો ભાગ? ઝાંખું દેખાય? ચાલો, આ પવનને કારણે, 1 મિનિટ, પવનને કારણે ખસકે છે. ચાલો, હવે ચોખ્ખું દેખાયું તમને? ઓકે, ચાલો, ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે? કેટલો ભાગ? હવે ખેતરના કુલ 9 ભાગ છે, એમાં સૌથી વધારે 1 ભાગ, 2 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 1 ભાગ. તો તમે જુઓ, ટામેટાના 3 ભાગ એ સૌથી વધારે છે. એટલે સૌથી વધારે ભાગમાં, મોટા ભાગમાં એટલે સૌથી વધારે ભાગમાં, સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી? તો કઈની જગ્યાએ ટામેટા નામની શાકભાજી ઉગાડે છે, અથવા કઈ શાકભાજીની જગ્યાએ ટામેટા શબ્દ લખી દો તો પણ ચાલે. તો સૌથી પહેલાં જવાબ લખીએ કે સૌથી મોટા ભાગમાં ટામેટા ઉગાડે છે. મને ઉગાડેમાં આ જ ઉ લખવાની આદત છે, તમે ભૂલ સુધારી લેજો. આ ઉ આવે, બરાબર? મારાથી આવું લખાઈ ગયું, કશો વાંધો નહીં. ચાલો, આ ગુજરાતી નથી એટલે ચલાવી લઈએ. સૌથી મોટા ભાગમાં ટામેટા ઉગાડે છે અને કેટલો ભાગ? હવે તમને જવાબ માંગેલો છે ભાગમાં, બરાબર છે? તો અહીંયા આપણે અત્યારે 3 ભાગ લખ્યા, પણ એ 3 ભાગ શબ્દ એ કોઈક વસ્તુના કુલ ભાગના 3 ભાગ. ખ્યાલ આવ્યો? 5ના 3 ભાગ કે 10ના 3 ભાગ કે 1નો 3 ભાગ કે શું? કોના 3 ભાગ? તો કે કુલ ભાગના 3 ભાગ. આ વસ્તુ મગજમાં યાદ રાખજો. આ 1 ભાગ એટલે 9 ભાગમાંનો 1 ભાગ, આ 2 ભાગ એટલે 9 ભાગમાંનો 2 ભાગ, આ 2 ભાગ એટલે 9 ભાગમાંના 2 ભાગ. એવી રીતે યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો? ચાલો, તો ટામેટાના 3 ભાગ છે, તો લખીશું કે કુલ ભાગ 9 અને ટામેટા માટે, એવું લખજો, માટે ટામેટાના ભાગ બરાબર 3/9, 3/9. શું કહેવાશે આને? 3/9. મેં તમને કીધેલું ને, કુલ ભાગ છેદમાં લખાય અને પસંદ કરેલા ભાગ કે આપેલા ભાગ અંશમાં લખાય. તો ટામેટા 3 ભાગમાં ઉગે છે, એટલે ખરેખર 3 ભાગને આવી રીતે લખાય, 3/9, 3/9 ભાગ. હવે જુઓ, આનો છેદ પણ ઉડશે. કેવી રીતે? 3 એકાના ઘડિયામાં 9 આવે, જોઈને જ ખબર પડી જાય. તો કે ઉપરના અવયવ પાડો, 3 એકા 3, ઘડિયાની રીતે અવયવ, અને 9 3 તારી 9, 3 3 ઉડી જશે, એટલે 1/3 આવે, એટલે ત્રીજો ભાગ કહેવાય. આને શું કહેવાય? ત્રીજો ભાગ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આ દાખલો કરાય. સમજણ પડી ગઈ? સાવ સહેલું છે. ચાલો, ખેતરના કેટલા ભાગમાં બટાટા અને રીંગણ ઉગાડે છે? બટેટા સૌથી પહેલાં આપણે લખીએ, બટાટા કેટલા ભાગમાં? તો બટાટા આપણને ખબર છે 2 ભાગ, અને રીંગણના પણ કેટલા ભાગ? 2 ભાગ. પણ કેટલામાંથી 2 ભાગ? તો કે કુલ ભાગ 9 અને એ 9 ભાગમાંથી 2 ભાગ. ખબર પડી? આ 9, એમાંથી 2 ભાગના બટેટા જુઓ, અને કુલ ભાગ 9, એના 2 ભાગમાં રીંગણ. સમજણ પડી? એટલે બટાટામાં લખાશે કુલ ભાગ 9, એમાંથી 2 ભાગ. અહીંયા તો 2 એકાના ઘડિયામાં 9 આવતો નથી, એટલે કશું ઉડવાનું નથી. તો આને કહેવાશે 2/9 ભાગ. બરાબર? ચાલો, એવી રીતે રીંગણ, સોરી ટામેટા નથી, રીંગણ. આ જુઓ, લખીએ છીએ
આ રીંગણ. શું લખાશે રીંગણમાં પણ? 2/9 ભાગ, એટલે 9 ભાગમાંથી 2 ભાગ. અહીંયા એક કામ કરો, કશું નથી તો આપણે શબ્દોમાં લખી દઈએ. શબ્દોમાં કેવી રીતે લખાશે? તો કે 2/9. તમે કહેશો મેડમ આવું પૂછેલું તો નથી, અલા જગ્યા વધી તો લખી નાખીએ, કેમ કે પરીક્ષામાં ઘણી વખત અંકને શબ્દોમાં લખો એવું પણ પૂછાય, તો તે વખતે કદાચ આ માહિતી તમને કામ લાગે. આ 1/3, આ 3/9. ખ્યાલ આવી ગયો? આ રીતે શબ્દો બને. સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરેલો છે. હવે જુઓ, ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક અને મરચાં ઉગાડવા થયો છે? હવે જુઓ, મરચાં એક જ ભાગમાં ઉગે છે, પાલક એક જ ભાગમાં ઉગે છે, પણ કેટલાનો એક ભાગ? તો કે 9 ભાગમાંનો એક ભાગ. સમજણ પડી? એટલે હવે અહીંયા પહેલાં આવે પાલક, તો પહેલાં લખીશું આપણે પાલક. બરાબર? તો કેટલા ભાગ? કુલ ભાગ 9, એમાંનો કેટલો ભાગ? 1 ભાગ. તો 1/9 ભાગ પાલક ઉગાડે છે, અને મરચાં એ કેટલા ભાગમાં ઉગાડે છે? તો કે 1/9 ભાગમાં. તમે કહેશો મેડમ શબ્દોમાં લખવાની જરૂર નથી. આ તો જસ્ટ અહીંયા મને ઈચ્છા થઈ ગઈ તો લખીને બતાવી દીધું, અને તમને ઈચ્છા થઈ જાય તો તમે અહીં લખી નાખજો. ઓકે, ચાલો. ખેતરમાં ઉગાડેલો બટાટાનો ભાગ પાલકના ભાગ કરતાં કેટલા ગણું વધારે છે? હવે જુઓ, આ દાખલો IMP, આ સમજૂતી IMP. બરાબર? આને જ સમજજો. સૌથી પહેલાં બટાટાનો ભાગ અહીંયા લખ્યો છે 2/9 ભાગ, તે લખી જઈએ. જુઓ તો કે બટાટા 2/9 ભાગ, અને પાલક, તો કે પાલકના ભાગ અત્યારે જ લખીએ આપણે 1/9 ભાગ. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, બટાટામાં છેદમાં તો બંનેના 9 જ છે, પણ પાલકમાં 1 ભાગ છે ને અહીંયા 2 ભાગ છે. બરાબર છે? હવે જુઓ કે મારી પાસે આ તરફ 2/9 છે અને આ તરફ 1/9 છે. ખ્યાલ આવ્યો? હવે આ 1ને કેટલા સાથે ગુણું? તો અહીંયા ઉપર 2 આવે. 9ના તો 9 જ છે, એને ફેરવવાની જરૂર નથી, પણ 1ને કેટલા સાથે ગુણીશ તો 2 આવશે. વેરી ગુડ, 2 સાથે. બરાબર છે? તો કૌંસ પાડો તોય ચાલે, અને કૌંસ ન પાડો તોય ચાલે. શું કરવાનું? મને કૌંસ પાડવાની આદત છે, અમારે માધ્યમિકમાં ગુણાકાર કૌંસમાં જ બતાવાય. તો 1/9 એને 2 સાથે ગુણી નાખવાના. તો કેટલા ગણો? ગણો શબ્દ આવે એટલે ગુણાકારમાં, તો 2 ગણા. સમજણ પડી ગઈ? તો કે બટાટાના ભાગ, અને આ રીતે લખાઈ જુઓ, બટાટાના ભાગ બરાબર 2 ગુણ્યા પાલકના ભાગ. એવું થયું? 1/9 પાલકનો ભાગ છે અને 2/9 બટાટાના ભાગ છે. તો પૂછેલું એ જ છે ને કે બટાટાનો ભાગ પાલકના ભાગ કરતાં કેટલા ગણો વધારે છે? તો કે 2 ગણો વધારે છે. તો અહીંયા તમારે સાઈડ પર જવાબ લખી દેવાનો. માટે બટાટાનો ભાગ પાલક કરતાં, અથવા પાલકના ભાગ કરતાં 2 ગણો વધારે છે, અથવા બમણો છે. યાદ રાખજો, 2 ગણાને બીજા શબ્દમાં બમણો છે એમ પણ કહેવાય. ખ્યાલ આવ્યો? માની લો કે તમે અને તમારી બેન, તમે 2 જણા ઘરે છો. બરાબર? હવે તમારી મમ્મીને તમારી બેન વધારે વાલી છે, તો તમારી મમ્મી તમને ચોકલેટનો એક જ ચોકલેટ આપે ને તમારી બેનને 2 ચોકલેટ આપે. તો તમે કેવું કે નહીં મમ્મી કેમ બેનને ડબલ આપી? બરાબર ને? તો ડબલ એટલે કે બમણું. તમારા કરતાં જે વસ્તુ 2 ગણી હોય, ડબલ થઈ જાય, એને બમણી કહેવાય. બરાબર? તો જો અહીંયા સાઈડ પર ખાલી લખીને બતાવું. 1 જો હોય તો એના બમણા 2 કહેવાય. 2 હોય તો 2ના બમણા કરવા હોય તો 2 દુ 4 થાય. જો 3 હોય તો 3ના બમણા 3 દુ 6 થાય. 4 હોય તો 4ના બમણા 4 દુ 8 થાય. સમજણ પડી?
એટલે બમણા એટલે 2 ગણા, 2 ગણા એટલે આપેલી સંખ્યાનો 2 સાથેનો ગુણાકાર, એવું તમારે સમજી લેવાનું. ખ્યાલ આવ્યો? સાવ સહેલું. મને આ દાખલો એવું લાગે છે કે તમે થોડા કન્ફ્યુઝ થશો, પણ મને નથી લાગતું કે આમાં કન્ફ્યુઝન જેવું છે. બરાબર? અહીંયા મેં કરાવ્યો જ છે, ન સમજ પડે તો મને પૂછજો. ઓકે, ચાલો હવે લઈએ છીએ દાખલા નંબર 13. નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. બરાબર? હવે અહીંયા તમને કિંમત પ્રતિ કિલોગ્રામ રૂપિયામાં આપેલી છે. એટલે કોઈ પણ શાકભાજી લેવા જાઓ, જેમ કે બટાકા, બરાબર, તો બટાકા કેટલે રૂપિયે કિલો? તો 15 રૂપિયે કિલો. આપણે કેરીવાળા દાખલામાં જોયેલું, બરાબર, ત્યાં મેં પ્રતિનો શબ્દ એટલે 1 કિલોગ્રામ એવું તમને કરાવેલું. બસ તે જ વસ્તુ અહીંયા છે. બટાટા તો કે 1 કિલોગ્રામના 1 કિલોના 15 રૂપિયા. ટમેટાં 1 કિલોના 20 રૂપિયા. ભીંડા 1 કિલોના 18 રૂપિયા. કોબીજ 1 કિલોના 12 રૂપિયા. ડુંગળી 1 કિલોના 16 રૂપિયા. હવે આમાં તમે જુઓ તો તમે જે દાખલાની રકમોનો પહેલાં અભ્યાસ કરી જાઓ, તેના આધારે આ કોષ્ટકમાં સાઈડ પર દોરીને હું કંઈક લખાવવાની છું તમને. એ કેવી રીતે લખાવીશ તે અત્યારે સમજાવું. જુઓ, અહીંયા બટેટા 2 કિલોગ્રામ, અહીંયા અડધો કિલોગ્રામ, જોયું? અહીંયા 3.1 કિલોગ્રામ, અહીંયા 1.1 કિલોગ્રામ, અહીંયા 1.1 કિલોગ્રામ અને અહીંયા 2.1 કિલોગ્રામ. હવે આ કિલોગ્રામ કેવી રીતે બને એ મારે તમને અપૂર્ણાંક કિલોગ્રામની સમજૂતી અહીંયા આપવાની છે. બરાબર, ધ્યાનથી જુઓ. બરાબર, તો અહીંયા હું એક કોષ્ટક દોરું છું, તમારે પણ બરાબર એ જ રીતે કોષ્ટકને દોરવાનું છે. બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધેલું ને કે હું મતલબ દોરી નાખીશ અને પછી બતાવીશ, તો આ કોષ્ટક દોરાઈ ગયું છે. બરાબર ધ્યાન આપો. ઓકે, ચાલો. અહીં તમે જોઈ શકો છો દાખલા નંબર 13. નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે. નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે. એમાં કિંમત પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોનો ભાવ આપેલો છે. હવે દાખલાઓની રકમ આપણે આગળ વાંચેલી એ પ્રમાણે આપણને અમુક દાખલામાં અડધા કિલોગ્રામની પણ જરૂર પડવાની છે અને અમુક દાખલાઓમાં આપણને 1/4 કિલોગ્રામની પણ જરૂર પડવાની છે. તો સૌથી પહેલાં આપણે એનો મતલબ સમજી લઈએ. હવે અહીંયા જુઓ, અડધો કિલોગ્રામ, તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એ તમને ખબર જ છે. તો અડધો કિલોગ્રામ બરાબર 1000ના અડધા કરશો તો હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે 500 ગ્રામ કહેવાય. અને 1000નો ચોથો ભાગ કરો એટલે કે 500ના અડધા, પાછા અડધાના અડધા એટલે કે 500ના અડધા, તો 500ના અડધા એટલે કે 250 ગ્રામ થાય, 250 ગ્રામ. ખ્યાલ આવ્યો? ઓકે, તો અડધા કિલોગ્રામને આપણે આપણી ભાષામાં 1 શેર એવું પણ કહીએ. અને 1/4 કિલોગ્રામ એટલે કે 5 કિલોગ્રામ, એને આપણે કહીશું અડધો શેર. શું કહીશું? અડધો શેર. ઘણી વખત મમ્મી એમ કહે કે જાઓ જઈને બટાકા લઈ આવો, અડધો શેર બટાકા લાવી આપ, અથવા 1 શેર આ વસ્તુ લાવી આપ. તો 1 શેર કે અડધો શેર એ પ્રમાણેની ગણતરી થાય. બરાબર છે? ઓકે, હવે જુઓ, બટાટાનો 1 કિલોનો ભાવ છે 15 રૂપિયા. તો એના આધારે આપણને બટાટામાં જરૂર પડવાની છે 2 કિલોગ્રામ બટાટા છે. આમાં આપણને જરૂર પડવાની નથી. આપણને ટામેટામાં અડધા કિલોગ્રામના ભાવની જરૂર પડશે. તો ટામેટામાં 20 રૂપિયે કિલો છે, તો એના અડધા કિલોગ્રામનો ભાવ અત્યારે હું તમને બતાવું, બાકીનામાં તમે શોધજો. ટામેટા 20 રૂપિયે કિલો, તો એના 500 ગ્રામ એટલે કે 1000ના અડધા 500 થાય, તો 20ના અડધા કેટલા થાય? 10. તો કે 10 રૂપિયે કિલો, અડધો કિલો, સોરી, 10 રૂપિયાના 1 શેર, અડધો કિલો એ તમારા ટામેટાનો ભાવ થશે.
ખ્યાલ આવી ગયો? ઓકે. હવે તમને અહીંયા અડધો કિલોગ્રામ કોબીજમાં પણ જરૂર પડવાની છે. સોરી, પહેલાં ભીંડા આવ્યા, ભીંડામાં જરૂર પડવાની છે. તો ભીંડા 18 રૂપિયે કિલો, તો એના અડધા એટલે 500 ગ્રામનો ભાવ 18ના અડધા 9 રૂપિયે કિલો. સમજણ પડી ગઈ? ઓકે. હવે કોબીજમાં પણ અડધા કિલોની જરૂર પડવાની છે, તો 12ના અડધા થશે 6, તો કોબીજ 6 રૂપિયાનું શેર એટલે કે 500 ગ્રામ અથવા અડધો કિલો. બરાબર છે? ઓકે. ડુંગળી, એમાં તમને 1/4 કિલોગ્રામની જરૂર પડવાની છે. ડુંગળી એટલે કે કાંદા, આપણે પ્યાજ ખાઈએ તે ડુંગળી. પહેલાં એનો અડધો કિલોનો ભાવ શોધી નાખીએ. 16 રૂપિયે કિલો હોય તો 500 ગ્રામના કહેવાય 8 રૂપિયા, અને 8 રૂપિયાના પણ અડધા કરીએ તો 4 રૂપિયા જે મળે એ તમારો અડધો કિલો, પા કિલોનો ભાવ. પા કિલો એટલે 250 ગ્રામ, 250 ગ્રામ એટલે અડધો શેર. ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો, બોલવામાં ઉતાવળમાં ક્યારેક મિસ્ટેક થાય તો તમે સુધારજો અને મને પણ કહેજો. બરાબર? આમ તો હું સાવચેતી રાખું જ છું. હવે જુઓ, અડધો કિલોગ્રામ ભીંડાના ભાવની પણ જરૂર પડશે, તો કે ભીંડાનો અડધો કિલોનો ભાવ તો ઓલરેડી આપણે શોધેલો જ છે. હવે આ જો તમને ઇન્ટરેસ્ટ હોય તો આપેલાના અડધા કરીને તમે શોધી નાખજો. ખ્યાલ આવ્યો? દાખલામાં જરૂર નથી, પણ ધારો કે હું મારી જાતે રકમ બનાવું તો મને આની જરૂર પડશે. ખ્યાલ આવ્યો? ચાલો, તો તમારી મમ્મી પાસે બેસીને કે તમારા પપ્પા પાસે બેસીને તમે 1000 ગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ એ તમને તમારી રીતે સમજાવશે. બરાબર? તો કદાચ મારા કરતાં વધારે સારી રીતે તમને સમજણ પાડી શકશે. પ્રયત્ન કરજો, ખ્યાલ આવશે તમને. ઓકે? ચાલો, હવે આપણે ભાવ શોધવાનો છે. 2 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય? જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ કેરીના દાખલામાં પણ કીધેલું, આપણે ત્રિરાશિક પદ કે ભાઈ સાદું પદ જે પોતે એ પ્રમાણે દાખલો ગણવાનો છે. પદ માંડીને દાખલો કરવાનો છે. ઘણા વિદ્યાર્થી મિત્રો પદ નથી માંડતા, પછી એમના માર્ક્સ કપાઈ જાય. મમ્મી પપ્પા આવીને પૂછે કેમ માર્ક્સ કપાયા, પછી અમારે જવાબ દેવાનો ભારી પડે. બતાવવું પડે કે જુઓ પદ નથી માંડ્યું, મહેરબાની કરીને પદ માંડો. તમને કેરીવાળા દાખલામાં પદ માંડતા શીખવાડ્યું જ છે, એનો ઉપયોગ કરવાનો છે. ચાલો, તો પદ કેમ માંડીશું? તો કે 1 કિલોગ્રામ બટેટાની કિંમત કેટલા રૂપિયા? તો કે 15 રૂપિયા. તો કે માટે કેટલા કિલોગ્રામ શોધવા બટેટાની કિંમત છે? 2 કિલોગ્રામ. 2 કિલોગ્રામ બટેટાની કિંમત કેટલા રૂપિયા? બરાબર? ચાલો, તો કે બરાબર સામ સામે ક્રોસ ગુણાકાર, ભૂલી તો નથી ગયા ને? 15 રૂપિયા 11 લખાઈ ગયા. ચાલો, ₹15 15 વંચાય છે. આ જુઓ ડાર્ક લખવામાં છે ને, આ ભૂસતી વખતે બહુ તકલીફ પડે, એટલે ઝાંખું સ્ટાર્ટિંગમાં લખવું એમ. તમને વંચાય નહીં એટલે મારે ડાર્ક કરવું પડે. 15 રૂપિયા અને ગુણ્યા 2 કિલોગ્રામ, આ લખવાનું જ. તો છેલ્લો એકમ કયો આવે તે સમજ પડે, અને છેદમાં આ તમારા 1 કિલોગ્રામ. કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થશે, અને 15ને 2 સાથે ગુણી નાખો. નીચે તો કાંઈ ઉડે એવું નથી. 15 એકાનો ઘડિયો 2 આવે ત્યાં સુધી બોલો. 15 એકા 15, મામા ગયા 15, 15 પાડી 30 અને 15 દુ 30. કેટલા રૂપિયા આવ્યા? 30 રૂપિયા. 2 કિલોગ્રામ બટેટાની કિંમત, અહીંયા જગ્યા નથી એટલે અહીંયા લખી નાખું 2 કિલોગ્રામ બટાટાની કિંમત. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે કિંમત શોધી શકો. હવે અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત, અહીંયા પણ આપણે ઓલરેડી શોધી ચૂકેલા છીએ, પણ તેમ છતાં પદ માંડીને કરીએ. ખબર પડી તો તમને વધારે ખબર પડશે કે પદ માંડીને કેવી રીતે શોધાય. તો કે 1 કિલોગ્રામ ટામેટાની કિંમત છે 20 રૂપિયા. કોષ્ટકમાં જોઈ લેજો, 20 રૂપિયા 1 કિલોગ્રામના. તો માટે અડધા કિલોગ્રામ ટામેટાના કેટલા રૂપિયા? તો પદ કેવી રીતે મંડાશે? આ બેનો ગુણાકાર, એટલે 20 ગુણ્યા 20 રૂપિયા. બરાબર? મેં તમને કીધેલું કે એ બધું લખવાનું, તો લખવાનું જ 20 રૂપિયા
ગુણ્યા અડધો કિલોગ્રામ અને તેના છેદમાં કંઈ નથી એટલે 1 કિલોગ્રામ. હવે આ બે જે છે ને, જો અહીંયા જ કરીને બતાવી દઉં, આ બે નીચે આવી જશે. ખ્યાલ આવ્યો? એટલે ઉપરના 1/2 એનો 2 અહીંયા નીચે આવી જશે. બરાબર છે? ચાલો હવે જુઓ, 1 ગુણ્યા 2 થશે, 12 નહીં હો, 1 ગુણ્યા 2. હવે 10 20 જે છે એના એવા અવયવ પાડો જેમાં એકમાં એક અંક 2 હોય. તો કે 10 દુ 20 છેદમાં 2 એકા 2, 2 ઉડી જાય એટલે 10 વધ્યા. બરાબર. અહીંયા એક શું હતા? તો કે કિલોગ્રામ. કિલોગ્રામ ઉડી ગયા એટલે રૂપિયામાં જવાબ આવ્યો, એટલે કે 10 રૂપિયા. ખ્યાલ આવી ગયો? શું કહેવાય 10 રૂપિયા? અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત. અહીંયા ઉપર લખી દઉં છું 10 રૂપિયા. અહીંયા નીચે પણ લખવું હોય તો લખી દેવું, અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત. બરાબર. સ્વાધ્યાય પોથીમાં જગ્યા જ બહુ ઓછી હોય એટલે તકલીફ પડે છે. એટલે જ આમાં કરીને બતાવું છું કે જેથી તમે ગૂંચવાડો નહીં કરો. નહીં તો ઘણા છોકરા બહુ ગૂંચવાયેલું કરે. હવે આ દાખલાને ધ્યાનથી જુઓ. આ દાખલો બે રીતે થશે. હનીફ સર આ દાખલો અલગ રીતે કરાવે છે. બરાબર. હું તમને મારી રીતે કરાવું. મારી રીતે કરાવ્યા પછી હું સરની રીતે કરાવું. બરાબર છે? તો તમને ખ્યાલ આવશે. હવે મારી રીત છે ને એ ગૂંચવણવાળી છે એટલે હું તમને આમાં કરીને બતાવું છું. મારી રીત કેવી છે? ત્રીજો દાખલો શું કહે છે? ત્રીજો કરું છું. 3.1/2 કિલોગ્રામ ભીંડાનો ભાવ. ખ્યાલ આવ્યો? ભીંડાનો ભાવ અથવા કેટલા રૂપિયા થાય. ભાવ એટલે કે કેટલા રૂપિયા થાય. બરાબર છે? ચાલો પાઠ્યપુસ્તકની રીતે મેં અહીંયા લખી દીધું ટૂંકમાં. હવે જુઓ, અહીંયા બહુ ધ્યાન આપવાની જરૂર છે. આ 3.1/2 આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. આ અલગ છે, જરાક જોઈ લેજો. આને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. બરાબર છે? હવે આને સાદા અપૂર્ણાંકમાં તમારે ફેરવવું હોય તો શું કરવાનું? 3 અને 2નો ગુણાકાર કરવાનો. 3 અને 2નો શું કરવાનો? ગુણાકાર. બરાબર જોજો. 3 અને 2નો ગુણાકાર કરવાનો. કેવી રીતે ગુણાકાર થશે? બરાબર જોઈએ તો કે 3 ગુણ્યા 2 અને તે જે ગુણાકારનો જવાબ આવે તેમાં 1 ઉમેરવાનો વત્તા 1 અને છેદમાં તો જે રકમ આપેલી છે તેની તે જ આવે એટલે બરાબર 3 દુ 6 વત્તા 1 અને છેદમાં 2 એટલે 6 ને 1 7 છેદમાં 2. બરાબર છે? એટલે કે 3.1/2 બરાબર 7/2 પણ થાય. ખબર પડી? આ ગણિતની ભાષામાં મેં તમને સમજાવ્યું. આ તમારે સમજવાનું છે, લખવાનું નથી. લખવું હોય તો નોટબુકના પાછળના પાના પર આઈએમપી કરીને લખી નાખજો, કારણ કે આ રીતના દાખલાઓ તમને 6થા ધોરણમાં આવશે. બરાબર છે? ઓકે. હવે મારી રીત જુઓ. મારી રીત જુઓ હવે કે 1 કિલોગ્રામ ભીંડાના 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે? ભીંડાનો 18 રૂપિયા. 1 કિલોગ્રામ ભીંડાના 18 રૂપિયા. ખ્યાલ આવ્યો? તો કે માટે 3.1/2 નહીં, એની જગ્યા પર લખીશું 7/2. 7/2 કિલોગ્રામના કેટલા રૂપિયા? તો કે બરાબર
18 રૂપિયા આ રીતે પણ લખાય. હો, મેં ભલે આ રીતે લખ્યું, આ રીતે પણ લખાય. 18 રૂપિયા ગુણ્યા, જુઓ 7/2 તો 2 ને નીચે જ લખી નાખો આ રીતે, 7/2 કિલોગ્રામ અને ગુણ્યા આ 1 કિલોગ્રામ એની બાજુમાં આવી જશે અને કિલોગ્રામ શબ્દ છેલ્લે લખી નાખો. બહુ સહેલું છે. હવે જુઓ 18ના એવા અવયવ પાડો કે જેનો એક અવયવ 2 હોય. તો કે 9 એકાના ઘડિયામાં 18 આવે. બરાબર છે? 9 એકાના, તો કે 9 ગુણ્યા 2, પછી આ ગુણ્યા 7 અને છેદમાં 2 એકા 2, 2 ઉડી જશે તો 9 સતામ 63. કિલોગ્રામ પણ ઉડી જશે તો કયો એકમ બચ્યો? રૂપિયા. તો 63 રૂપિયા એ 7/2 કિલોગ્રામના થાય. હવે તમે મને કહેશો કે મેડમ આને સાદી ભાષામાં કેવી રીતે બોલાઈશ? 3.1/2 કિલોગ્રામને. બરાબર છે? હવે જુઓ, એ વસ્તુ શીખવું છું. આ તમારે લખવાની છે. લખો અને યાદ રાખો. લખો અને યાદ રાખો. ફરજિયાત તમારે બધાએ આ નોટબુકમાં લખવાનું છે અને યાદ રાખવાનું છે. ઓકે, ચાલો. 1/2 કિલોગ્રામ એટલે કે 1 શેર એટલે કે 500 ગ્રામ. ખબર પડી ગઈ? હવે દાખલા તરીકે અહીંયા જુઓ, 3.1/2 કિલોગ્રામ, એનો મતલબ થશે 3 કિલોગ્રામ આખા અને આ 1/2 કિલોગ્રામ. બરાબર? એટલે એને કહેવાશે 3.5 કિલોગ્રામ. સાદી ભાષામાં શું કહેવાશે? 3.5 કિલોગ્રામ. હવે આ છે 2.1/2 કિલોગ્રામ. તો આને બીજા શબ્દોમાં કહેવાશે 2 અને અડધા. એટલે એને 2.5 નહીં કહેવાય, એને કહેવાશે 2.5 કિલોગ્રામ. 2.5 કિલો. સમજ પડી? 2 કિલોને 500 ગ્રામ. સમજ પડી? તો 1/2 કિલોગ્રામ માટે સાડા શબ્દ વપરાય. કયો શબ્દ વપરાય? સાડા. સાડા કે સાડા, જે આપણે આપણી ભાષામાં બોલીએ તે. 3.5 કિલોગ્રામ, 2.5 કિલોગ્રામ, 4.5 કિલોગ્રામ. ફક્ત આની અંદર જ 2.5. હવે જો આ રીતે હોય 1.1/2 કિલોગ્રામ, તો આને 1 અને અડધો, આને કહેવાય 1.5 કિલોગ્રામ. આને શું કહેવાય? 1.5 કિલોગ્રામ. સમજણ પડી ગઈ? એટલે ફક્ત આ 2 વાળું યાદ રાખવાનું અને 1.5 વાળું યાદ રાખવાનું. બાકી બધામાં સાડા શબ્દ લાગે. 3.5, 4.5, 5.5, 7.5, 8.5, 9.5. ઘડિયાળ જેવું જ. બરાબર? ઘડિયાળવાળું જ છે અહીંયા. ફક્ત 2.1/2, 2.5, 1.1/2, 1.5. બરાબર? આ 2 વસ્તુ ગોખી રાખજો, યાદ રાખશે, કામ લાગશે. સોરી. હવે જુઓ, આ 1 નંબર શીખવ્યું. હવે 2 નંબર. 1/4. 1/4 કિલોગ્રામ એટલે કે અડધાના અડધા, 500ના અડધા એટલે કે 250 ગ્રામ. તો તમે કહેશો મેડમ શેરમાં અડધો શેર, શું કહેવાય આને? અડધો શેર. 1 શેરના અડધા એટલે અડધો શેર. ખ્યાલ આવી ગયો? તો આને પા શબ્દથી વંચાય. કયો શબ્દ? પા. બરાબર? અથવા તો સવા. ખબર પડી? ચાલો, ધારો કે અહીંયા દાખલા તરીકે 1.1/4 છે, તો 1 અને પા. બરાબર? તો એને કહેવાય 1.25 કિલોગ્રામ. અહીંયા કિલોગ્રામ લખવાનું રહી ગયું, સોરી, ઉપર લખી દઉં. આને કહેવાશે 1.25 કિલોગ્રામ. 2.1/4 આને કહેવાશે
2.25 કિલોગ્રામ. સમજણ પડી ગઈ? 3.1/4 આને કહેવાશે 3.25 કિલોગ્રામ. ખ્યાલ આવ્યો કે કંઈ કન્ફ્યુઝન છે? ખાલી 1.25 નહીં કહેવાય, બરાબર? 1.25 કિલોગ્રામ. બરાબર છે. ચાલો, આવી રીતે 1.25 કિલોગ્રામ બોલશો તો પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે હું તમને બીજી એક વસ્તુ બતાવી દઉં. હજુ એક બાકી છે. હવે જુઓ ત્રીજું. 3/4 કિલોગ્રામ. તો 3/4 કિલોગ્રામ એટલે કે 500માં 250 ઉમેરો. કેટલા થશે? તો કે 0 0 5 ના 5 5 ને 2 7 750 કિલોગ્રામ. બરાબર? એને કહેવાય 0.25 કિલોગ્રામ. શું કહેવાય? 0.25 કિલોગ્રામ. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જો આવું આપેલું હોય, દાખલા તરીકે, અને 0.25 શબ્દ બોલાઈને ત્યારે આગળની રકમ તમારે બોલવાની. અહીંયા 0.25નો કોઈ દાખલો નથી આપ્યો. ચાલો, કંઈ નહીં, હું મારી રીતે લઈ લઉં. 3.3/4 જુઓ તો આ 0.25, પણ 3ની આગળની આ 3 પછી શું આવશે? તો કે 3 પછી આવે 4. તો શું કહેવાય? 0.25 કિલોગ્રામ. એટલે કે પૂરા 4 કિલોગ્રામ થવામાં હજુ 250 ગ્રામ ઘટે. જુઓ, 1000માંથી તમે 750 બાદ કરો તો 0માંથી 0 જાય તો 0, 0માંથી 5 નહીં જાય, 0માંથી 7 અહીંયા પણ નહીં જાય. આને છેકીને એક દશક લો તો આ કહે કે મને પણ આપો, તો 9 આને આપવાના. આ કહે કે મને આપો, તો અહીંયા તો 10 જ જોઈશે. 10માંથી 5 જાય તો 5, 9માંથી 7 જાય તો 2 અને 0. 1000માંથી 750 જાય તો 250. એટલે કે 4 કિલોગ્રામ થવામાં બીજા 250 કિલોગ્રામ ઘટે. બીજા 250 કિલોગ્રામ ઘટે. એટલે કે 4.25માં બીજા 250 કિલોગ્રામ ઉમેરો તો 1 કિલો થાય. આ વખતે તમને હનીફ સરે પહેલાંમાં ઘડિયાળવાળામાં પૂછેલું ને, ખૂણાવાળામાં પૂછેલું કે આટલા અંશ આપેલા છે, એમાં ઓછામાં ઓછા કેટલા અંશ ઉમેરીએ તો કાટકોણ બને, ઓછામાં ઓછા કેટલા અંશ ઉમેરીએ તો ગુરુકોણ કાટકોણથી મોટો બને. બરાબર? એવી જ રીતે આમાં પણ પૂછી શકાય. એટલે મને થયું કે કરાવી દઉં. બરાબર છે? ચાલો, તો 0.25 કિલોગ્રામ. આ એક ઉદાહરણ લીધું. બીજું ઉદાહરણ લઉં. 1.3/4. તો પોણા તો ખરા જ, પણ 1ના પછી શું આવશે? તો કે 2. બરાબર છે? તો કે 0.25 કિલોગ્રામ. ખ્યાલ આવી ગયો? ત્રીજું લઉં. 9.3/4. 9 પછી કેટલા આવે? તો કે 10. તો 0.10 કિલોગ્રામ. ખ્યાલ આવી ગયો? 1/4. તો અહીંયા તમને 3 વસ્તુ સાથે કરાવી દઉં. જુઓ, લાઈન દોરીને એક કોઠો જ બનાવી દઉં, અને એ કોઠામાં જોઈને તમારે યાદ રાખવાનું. જુઓ, આ કોઠો બનાવી દીધો. એ કોઠાને 3 ભાગમાં વહેંચી નાખો. જુઓ, આ 3 ભાગ. 1/4, 1/2 અને 3/4. 3 વસ્તુ સાથે કરાવી દઉં. 1/4 એટલે 250 ગ્રામ, 1/2 એટલે 500 ગ્રામ, અને 3/4
એટલે કે 750 ગ્રામ. આને શું વંચાય? સવા અથવા બીજા શબ્દોમાં પા ભાગ કહેવાય. ખબર પડી ગઈ? પા ભાગ. અને સાડાથી વંચાય અને કેવો ભાગ કહેવાય? અડધો ભાગ. અને પોણાથી જ વંચાય અને પોણો ભાગ કહેવાય. ખબર પડી? ધારો કે જુઓ, આ એક વસ્તુ, એના 4 ભાગ કરું તો આ એક ભાગ જે છે તે મારો પા ભાગ અથવા 1/4 ભાગ. આ એક વસ્તુ, એના 2 ભાગ કરું તો આ જે છે એ મારો અડધો ભાગ. ખ્યાલ આવી ગયો? બરાબર. અને આ એક વસ્તુ, એના 4 સરખા ભાગ કરું અને એમાંથી 3 ભાગ લઉં. બરાબર છે? તો આને કહેવાય 3/4 એટલે કે પોણો ભાગ. મને વિશ્વાસ છે કે તમને આમાં સમજણ પડી ગઈ હશે. બરાબર છે? ચાલો હવે, અને આ દાખલો જે મેં ગણાવ્યો, આ દાખલા પર પણ એક નજર નાખી જઈએ. બધું ભણતા ભણતા કદાચ દાખલો તમે ભૂલી ગયા હોવ તો દાખલો જોઈ જાઓ કે અહીંયાથી દાખલો શરૂ થાય, 3જા નંબરના દાખલાનો જવાબ. બરાબર? કે 1 કિલોગ્રામના 18 રૂપિયા ભીંડાનો ભાવ, તો 7/2 કિલોગ્રામના કેટલા રૂપિયા? અને 7/2 કેવી રીતે આવ્યા તેની ગણતરી મેં તમને અહીંયા બતાવી. બરાબર છે? અને પછી આપણે આ રીતે ગણતરી કરી અને 63 રૂપિયા લાવ્યા. આ મારી રીત છે. વિડીયો પોસ્ટ કરીને તમારે આ રીત લખવી હોય તો લખી નાખજો, અને જો ન લખવી હોય તો હું તમને આના કરતાં સહેલી હનીફ સરની રીત બતાવું છું, તે રીતે લખજો. ચાલો, સ્વાધ્યાય પોથીમાં તમને હનીફ સરની રીતે જ દાખલો કરાવું, પણ યાદ રાખજો, તમે જો કાયમ આ રીત કરશો તો મોટા દાખલાઓમાં તમને બહુ લાંબુ પડશે. એટલે મારી જે રીત છે એની જ પ્રેક્ટિસ કરો તો વધારે સારું. સૌથી પહેલાં આપણે 3 કિલોગ્રામ એને 1 કિલોગ્રામના ટુકડામાં વહેંચી નાખીએ. તો કે 1 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ, અને પછી વધ્યો તે અડધો કિલોગ્રામ. સમજણ પડી? 3 કિલોગ્રામ હતા એને 1 કિલોની 3 થેલી બનાવી, એમ કેવું. 3.5 કિલો હતા એમાંથી પહેલાં 1 કિલો માપીને અલગ કર્યા, પાછા 1 કિલો અલગ કર્યા, 1 કિલો અલગ કર્યા, અને બચેલા અડધા કિલો અલગ કર્યા. હવે ભીંડા 1 કિલોનો ભાવ કેટલા રૂપિયા? 18 રૂપિયા. તો કે અહીંયા લખી જાઓ, 1 કિલોનો ભાવ 18 રૂપિયા, બીજા 1 કિલોનો ભાવ 18 રૂપિયા, ત્રીજા 1 કિલોનો ભાવ 18 રૂપિયા, અને અડધા કિલોનો ભાવ અહીંયા લખેલો જ છે સામે, 500 ગ્રામ અડધા કિલોનો ભાવ એટલે કેટલા રૂપિયા? તો કે 9 રૂપિયા. ખ્યાલ આવી ગયો? હવે આ બધાનો સરવાળો કરી જાઓ. 18 3 વખત આવ્યા. જો તમને 18 એકાનો ઘડિયો યાદ હોય તો બહુ સહેલી રીતે દાખલો પતી જાય. 18 એકા 18, 18 દુ 36, 18 તાલી 54. અગર તમને યાદ નથી તો તમે 18 વત્તા 18 વત્તા 18 3 વખત કરીને જવાબ મેળવજો. તો 18 તાલી 54 અને એમાં 9 ઉમેરો, 55, 56, 57, 58, 59, 60, 61, 62 અને 63. આવી ગયા 63 રૂપિયા. આગળ આપણા પણ પહેલાંમાં 63 આવેલા, તો માટે લખી દેવાનું 3.1/2 કિલોગ્રામ ભીંડાનો ભાવ, ભીંડા 63 રૂપિયાના થાય. સમજણ પડી ગઈ? મને ચોક્કસ ખાતરી છે કે તમને આ જ રીત ગમશે. હવે નાના આંકડા હશે ને, 1 કિલો, અડધો કિલો, અડધો, 3.5 કે 1.5 કે 2.5 કે 1.25, એમાં તમને આ રીત ચાલશે. પણ જ્યારે 10.5, 8.5, 9.5 હશે ને ત્યારે આ રીત નહીં ચાલે.
એટલે મારી રીત ત્યારે જ તમને કામ લાગશે. એટલે હું હંમેશા તમને આગલા ધોરણમાં કામ લાગે એ રીતે તૈયારી કરાવતી હોઉં. ઓકે, ચાલો, કશો વાંધો નહીં. અનિપ્સરની રીતે કરજો, તમારા માર્ક્સ પરીક્ષામાં કપાવવાની જોઈએ. આ રીતે કરશો, જવાબ સાચો હશે. જો 2 માર્કનો દાખલો હશે, પૂરા 2માંથી 2 માર્ક્સ આપીશ, ખાતરી રાખજો. ઓકે, ચાલો, હવે અહીંયાનો દાખલો જોઈએ. 1.5 કિલોગ્રામ, બરાબર, 1.1 કિલોગ્રામ એટલે કે 1.5 કિલોગ્રામ, બરાબર છે. તો એના ટુકડા પાડી નાખો, તો કે 1 કિલોગ્રામ અને વત્તા 1/2 કિલોગ્રામ. ચાલો, 1 કિલોગ્રામ કોબીજનો ભાવ 12 રૂપિયા છે. જુઓ, 1 કિલોગ્રામ કોબીજની નીચે લખી દેવું 12 રૂપિયા, વત્તા અને 1/2 કિલોગ્રામ કોબીજની નીચે અડધા કિલોનો ભાવ 6 રૂપિયા. તો કે બરાબર 12 ને 6 18 રૂપિયા, બરાબર. તો લખી દેવાના માટે 1.1 એટલે કે 1.5 કિલોગ્રામ કોબીજની કિંમત 18 રૂપિયા થાય, બરાબર. આપણે પહેલાં દુકાનમાં જઈએ તો કહીએ ને, ભાઈ પહેલાં કિંમત જણાવો, પછી આપણે આપણી પાસે કેટલા પૈસા છે તે જોઈએ અને તે પ્રમાણે વસ્તુની ખરીદી કરીએ. ઓકે, ચાલો, આ એક દાખલો જોઈ લઈએ. 1 કિલોગ્રામ અલગ અલગ કરી નાખો પહેલાં, વત્તા 1/4 કિલોગ્રામ. ચાલો, 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ 16 રૂપિયા, લખી દેવું 16 રૂપિયા, વત્તા 5 કિલોગ્રામ ડુંગળીની કિંમત એટલે 500 ગ્રામવાળું ખાનું નહીં, 5 કિલોગ્રામવાળું ખાનું, બરાબર. કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. તો 16 ને 4 કેટલા રૂપિયા થશે? 20 રૂપિયા. તો 1.25 કિલો ડુંગળીનો ભાવ 20 રૂપિયા થાય. સાવ સહેલું છે ને, ગણિત બહુ સહેલું, ખાલી પ્રેક્ટિસની જરૂર હોય. આ લીટો તો અમસ્તો પડેલો છે, એને જ ભૂસવા માટે ભૂસ્યું પણ નથી જતો, બોલપેનનો છે, જવા દેવું. 20 રૂપિયા થાય. ઓકે, ચાલો. તો આ ભીંડાનો ભાવ, 2.5 કિલો ભીંડાનો ભાવ તમે જાતે શોધશો, આ રીતે કરજો, બરાબર છે, આવડશે. પાછળ છે કે નહીં તે આપણે જરાક જોઈ લઈએ. છે હજી તો, બરાબર. ચાલો, જે 0.5 કિલોગ્રામની વાત કરતી હતી ને તે અહીંયા આવે છે, જુઓ, બરાબર. અને 1/5 કિલોગ્રામની કિંમત પણ આવે છે. એટલે અહીંયા તો આપણે દાખલો મારી રીતે જ કરવો પડશે, અને અહીંયા કદાચ જરૂર પડશે તો પાનું પણ ચોંટાડવું પડશે, કેમ કે આટલા ભાગમાં 3 દાખલા ભેગા નહીં થાય. હવે ઘણા છોકરાઓને પાનું ચોંટાડવામાં સમજ નથી પડતી, તો એમના બેનિફિટ માટે આજે તમને પાનું કેવી રીતે ચોંટાડવાનું એ અહીંયા મને પણ જરૂર જ છે, તો બતાવી દઉં. એ આમ કરીને ખુલશે જ્યારે સુકાઈ જશે ત્યારે. પણ ચોંટાડતી વખતે એક બીજી વસ્તુનું ધ્યાન રાખજો કે આ તરફ જો કશું લખાણ હોય તો તે ઢંકાવવું ન જોઈએ. અહીંયા મેં પહેલાં જોઈ જ લીધેલું કે 1 2 3 4 5, ત્યાર પછી થોડી જગ્યા વધશે અને એ રીતે જ મેં ચોંટાડ્યું છે. મારો પંખો ચાલુ છે એટલે થોડી વારમાં સુકાઈ. અસ્સલામુ અલૈકુમ. બેટા, તે દિવસે આપણે પેજ ચોંટાડવા સુધીની વાત કરેલી. આપણે દાખલા નંબર 13 ગણતા હતા, બરાબર. નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તમને કદાચ ખબર હોય તો આ રીતે કોષ્ટક પણ દોરેલું અને તેની અંદર આ રીતે ભાવ નક્કી કરેલા હતા. એમાં પાછળ પેજ ચોંટાડવાની વાત કરેલી, પછી મારામાં નેટ જતું રહ્યું એટલે લેક્ચર રેકોર્ડિંગ અટકી ગયેલું. મેં આ દાખલો ગણીને રાખેલો છે, તમને સમજાવી દઉં છું કે 7મો દાખલો જે છે તે 4.3 કિલોગ્રામ કોબીજ અને 1/3 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત તમને શોધવાની કીધેલી છે. હવે સાદી રીતે દાખલો ગણતા 4 કિલોગ્રામ છે
તો 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ 4 ભાગ પાડી નાખવાના અને 3/4 કિલોગ્રામના અલગ ભાગ પાડવાના. અને ત્યાર પછી 1 કિલોગ્રામની કિંમત 12 રૂપિયા છે, તો 12 રૂપિયા વત્તા 12 રૂપિયા વત્તા 12 રૂપિયા વત્તા 12 રૂપિયા. અને 3/4 કિલોગ્રામની કિંમત મેં શોધીને લખી છે 9 રૂપિયા. અને ત્યાર પછી બધાનો સરવાળો કરી જતાં 57 રૂપિયા મળે છે. એટલે કે 4.3/4 કિલોગ્રામ કોબીજની કિંમત 57 રૂપિયા થાય છે. બરાબર છે. હવે જુઓ, 1/3 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત. તો આમાં તો 1/3 કિલોગ્રામ આપેલા છે, તો એમાં તો આપણે ભાગ પાડી શકીએ નહીં, એટલે પદ માંડવું પડશે કે 1 કિલોગ્રામ બટાટાની કિંમત 15 રૂપિયા. તો માટે 1/3 કિલોગ્રામના કેટલા? સામસામે ક્રોસ ગુણાકાર, એટલે 15 ગુણ્યા 1/3 બરાબર 15ના અવયવ પાડતા 3 × 5 = 15 અને છેદમાં 3. 3 3 ઉડી જશે અને 5 જવાબ આવશે, એટલે 5 રૂપિયા. હવે 57 રૂપિયા 4.3/4 એટલે કે 4.5 કિલોગ્રામ કોબીજની કિંમત અને 5 રૂપિયા 1/3 કિલોગ્રામ બટાટાની કિંમત, બંનેનો સરવાળો કરતાં 62 રૂપિયા કુલ મળે છે. એટલે કે આ બે વસ્તુ જો તમે બજારમાં ખરીદવા જાઓ તો 4.3/4 કિલોગ્રામ કોબીજ અને 1/3 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત થશે 62 રૂપિયા. હવે આ બીજો દાખલો જે છે તે મેં તમને કીધેલું કે આટલી જગ્યામાં આવશે નહીં, એના માટે પેજ ચોંટાડવાનું અને આટલે સુધીની પ્રોસેસ આપણે જોયેલી. બરાબર છે. ચાલો, તો દાખલાની રકમ વાંચતા દેખાય છે કે 2.1/4 કિલોગ્રામ એટલે કે 2.25 કિલો ટમેટાં અને 3.3/4 એટલે કે 4.5 કિલોગ્રામ ડુંગળી અને 1/5 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત કેટલી થાય? અહીંયા તમારે 3 વસ્તુની કુલ કિંમત શોધવાની છે. બરાબર. તો અહીંયા આ પણ દાખલો મેં કરી નાખેલો છે, તમને સમજાવી દઉં કે 2.1/4 કિલોગ્રામ ટમેટાં એટલે 1 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામના 2 ભાગ પાડવાના અને 1/4 કિલોગ્રામ અલગ લખવાના. 1 કિલોગ્રામ ટમેટાની કિંમત 20 રૂપિયા વત્તા 20 રૂપિયા વત્તા 5 રૂપિયા 1/4 કિલોગ્રામ ટમેટાની કિંમત. કેવી રીતે? હું અલગ પાનામાં કરીને પછી બતાવી દઉં. બરાબર છે. ચાલો, તો આ બધાનો સરવાળો કરતાં 45 રૂપિયા મળે છે. એટલે 2.1/4 કિલોગ્રામ ટમેટાં એટલે 2.25 કિલો ટમેટાની કિંમત 45 રૂપિયા થઈ. એક ભાગ મળ્યો. બીજો ભાગ 3.3/4 4.5 કિલો ડુંગળીની કિંમત. તો 3 કિલોના પહેલાં ભાગ પાડી નાખીએ 1 + 1 + 1 અને 3/4 કિલોગ્રામ અલગથી લખીએ. તો 16 + 16 + 16 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત 16 રૂપિયા છે, તો 16 રૂપિયા વત્તા 16 રૂપિયા વત્તા 16 રૂપિયા અને 0.25 કિલો એટલે કે 3/4 કિલોગ્રામ ડુંગળીની કિંમત 12 રૂપિયા છે. આ તમામનો જો સરવાળો કરવામાં આવે તો ટોટલ મળે છે 60 રૂપિયા ડુંગળીની કિંમત. બરાબર. હવે 1/5 કિલોગ્રામ બટાટાની કિંમત. તો 1 કિલોગ્રામના 15 રૂપિયા, તો 1/5 કિલોગ્રામના કેટલા રૂપિયા? તો 15 ગુણ્યા 1/5 કિલોગ્રામ. બરાબર છે. ચાલો, 15ના અવયવ પાડતા 3 × 5 = 15 છેદમાં 5. 5 5 ઉડી જશે, બરાબર 3 વધશે, તો કે 3 રૂપિયા બટાટાની કિંમત. હવે અહીંયા 45 રૂપિયા ટમેટાં કેટલા કિલોગ્રામ લખવું હોય તો કૌંસમાં લખી શકાય 2.1/4 કિલોગ્રામ. બરાબર. અહીંયા કિલોગ્રામ લખી દેવાના. ડુંગળી કેટલા કિલોગ્રામ છે? તો કે 3.3/4 કિલોગ્રામ અને બટાટા તો કે 1/5 કિલોગ્રામ. આ બધાની કુલ કિંમત એટલે સરવાળો કરવાનો છે દરેકમાં. તો સરવાળો કરતાં 108 રૂપિયા મળે છે. 5 ને 3 8, 4 ને 6 10 એટલે 108 રૂપિયા કુલ કિંમત. આ દાખલો ગણીને તૈયાર રાખેલો છે સાદી રીતે, પણ આ દાખલાની એક બીજી પણ રીત છે. હું તમને તે રીતે અલગથી દાખલો કરાવું છું. આ દાખલાને મિશ્ર અપૂર્ણાંકની રીત કહેવામાં આવે છે. બરાબર, ધ્યાનથી જોજો. અને આ દાખલો મારી દ્રષ્ટિએ પરીક્ષા માટે IMP છે, એટલે 5 વખત લખીને પ્રેક્ટિસ કરી નાખજો. પહેલાં લખું છું દાખલા નંબર 7. બરાબર. પાના નંબર 56 પર ખ્યાલ આવ્યો? ચાલો લખું છું 4.3/4 કિલોગ્રામ કોબીજ. બરાબર. અને
1/3 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત શોધો. બરાબર. ચાલો સૌથી પહેલાં આ રકમ જુઓ, 4.3/4. બરાબર. એટલે આની અંદર હું તમને અલગ અલગ કલરથી બતાવું તો આ 4ને લાલ કલરથી બતાવું અને આ જે 4 છે એને હું બ્રાઉન કલરથી બતાવું. બરાબર. આ 4 જે છે તે કયા કલરથી બતાવ્યા? જોજો, લાલ કલર દેખાય છે બધાને. આ લાલ, આ બ્રાઉન. હવે આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો. આ બંનેનો તમારે શું કરવાનો? ગુણાકાર કરવાનો. ખ્યાલ આવ્યો? એટલે ગુણાકાર કરતાં તમારું કંઈક આ રીતે થશે કે 4 × 4. બરાબર છે. અને જે કંઈ જવાબ આવશે એમાં +3 કરવાના અને છેદમાં એટલે કે એના છેદમાં આ તમારા લાલવાળા 4 છે એ 4 જ લખવાના. અહીંયા કૌંસ પાડવું હોય તો પાડી શકાય. આ સિસ્ટમ યાદ રાખજો. આ બંનેનો ગુણાકાર કરવાનો અને આ જે જવાબ આવે એ જવાબની સાથે આ રકમનો પ્લસ કરવાનો. ખ્યાલ આવી ગયો? બસ આટલું સહેલું છે. અલગ કલરથી બતાવેલું છે એટલે યાદ રહેશે. 4 ચોક તો કે આ 16. બરાબર. એમાં શું કરવાનું તો કે +3. બરાબર. અને છેદમાં તમારા 4 તો કે બરાબર 16 ને 3 કેટલા થશે તો કે 19. 16 + 3 એટલે 19 અને છેદમાં 4. આટલા કિલોગ્રામ. ખ્યાલ આવી ગયો? 4.3/4. બરાબર. એટલા કિલોગ્રામ એટલે કે 19ના છેદમાં 4 કિલોગ્રામ. 4 ચોક 16, 16માં 3 ઉમેરો તો 19 અને છેદમાં 4ના 4. અલગ કલરથી બતાવેલું છે. આઈ હોપ કે તમને સમજણ પડશે જ. બરાબર. હવે આવી રીતે પદ માંડવાનું કે 1 કિલોગ્રામ કોબીજની કિંમત 12 રૂપિયા. બરાબર. આ રીતે લખો તો જ કરે તો પણ ચાલે. કોબીજ તો માટે આપણા કેટલા? 19ના છેદમાં 4 કિલોગ્રામ એના કેટલા રૂપિયા. બરાબર. ચાલો અહીંયા સાઈડ પર આપણે પદ માંડીશું. શું થશે? આ બંનેનો ક્રોસ ગુણાકાર થશે એટલે કે 12 રૂપિયા ગુણ્યા 19 અને છેદમાં 4. છેદમાં 4 આવી રીતે લખાશે. આ એક જે છે તે અહીંયા આગળ લખી દો તો ચાલે. આટલા તમારા આ કિલોગ્રામ, આ પણ કિલોગ્રામ. કિલોગ્રામ ઉડી જશે. ચાલો હવે એક બારના એવા અવયવ પાડો કે જેમાં એક અવયવ 4 આવે. 4 એકાનો ઘડિયો બોલો તો કે 4 એકા 4. 4 એકાનો ઘડિયો બોલો જો. 4 એકા 4, 4 દુ 8 અને 4 તાલી 12. તો અહીંયા અવયવ પાડતા 4 તાલી 12 રૂપિયા ગુણ્યા 19 અને છેદમાં આ તમારા 4 એકા 4. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, આ 4 ઉડી જશે તો કે બરાબર 19 તાલી. 19 એકા 19, 19 દુ કેટલા? 19 દુ 38 અને 19 તાલી 57. તો કે 57 રૂપિયા એ 4.3/4 કિલોગ્રામ કોબીની કિંમત. ખ્યાલ આવ્યો? આ તમને ડિટેલમાં કરાવ્યું બેટા. હવે આની સાથે 1/3 કિલોગ્રામ બટાટાની કિંમત એ પણ શોધી નાખીએ કે હવે 1 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલા રૂપિયા છે? કોષ્ટક પ્રમાણે કોષ્ટકમાં જોઈ લેજો. 15 રૂપિયા. 15 રૂપિયા બટાટાની કિંમત. તો માટે 1/3 કિલોગ્રામ બટાટાના કેટલા રૂપિયા?
તો કે બરાબર અહીંયા સાઈડ પર પદ માંડે, પદનું સાદુરૂપ આપતા 15 ગુણ્યા 1/3 અને આ 1 કિલોગ્રામના 1 કિલોગ્રામ. તો કે બરાબર 15ના એવા અવયવ પાડો કે જેમાં એક અવયવ 3 હોય. તો કે બરાબર 3 × 5 = 15. 15 × 15 જ થશે, છેદમાં 3 × 3. 3 3 ઉડી જશે એટલે બરાબર 5 રૂપિયા. બરાબર શું આવ્યું? 1/3 કિલોગ્રામ બટાટાની કિંમત. હવે કુલ કિંમત શોધવાની છે. તો હવે અહીંયા જે કોબીજની કિંમત મળેલી એના પર જો આપણે આ રીતે ચોરસ મૂકી દઈએ તો આપણને કઈ કઈ કિંમતો લેવાની એ ખબર પડે. બરાબર, આ રીતે આ બે કિંમતો લેવાની છે. તો લખવાનું 57 રૂપિયા 4.3 કિલોગ્રામ કોબી એની કિંમત, વત્તા એમાં 5 રૂપિયા એ ઉમેરવાના તમારે 1/3 કિલોગ્રામ બટાટાની કિંમત. બરાબર, ચાલો તો કુલ કિંમત થશે 7 ને 5 બારીઓ 2 વધી 1 5 ને 1 6, 62 રૂપિયા કુલ કિંમત. એટલે કુલ કિંમત શોધો એમ કીધેલું છે તો આ થઈ તમારી કુલ કિંમત. માટે 4.3 કિલોગ્રામ કોબીજ અને 1/3 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત 62 રૂપિયા થશે. ખ્યાલ આવ્યો? આ રીતે પરીક્ષામાં પણ જો પૂછાય તો તમારે વ્યવસ્થિત દાખલો ગણવાનો. આ દાખલો લગભગ 3 માર્કમાં પૂછી શકાય. બરાબર, એટલે કન્ફ્યુઝ થયા વગર આ દાખલો કરવાનો. આવી જ રીતે એના પછીના દાખલામાં સરની રીતે તો કરીને મેં બતાવેલું જ છે સાદી રીતે, પણ એ સિવાય તમને જો કરવું હોય તો હું તમને દાખલા નંબર 8 એ જ પાના પર છે, પાના નંબર 56. બરાબર, એમાં અડધે સુધી કરાવી દઉં, અડધે સુધી પછી તમે જાતે કરજો. જુઓ, 2.1/4 કિલોગ્રામ ટમેટા. બરાબર, ચાલો 3.3/4 કિલોગ્રામ ડુંગળી અને 1/5 કિલોગ્રામ બટાટા. કુલ કિંમત શોધો. બરાબર, કુલ કિંમત શોધો. તો દાખલામાં આપણે 4 ભાગમાં દાખલો ગણવાનો થશે. એટલે હું આના અત્યારે આ રીતે 4 ભાગ પાડી લઉં છું. તમારે માપપટ્ટી હોય તેનાથી પાડવાના. આ તરફ લખું છું 2.1/4 કિલોગ્રામ ટમેટા. અહીંયા પણ મિશ્ર અપૂર્ણાંક ફરીથી શીખવું છું. જુઓ, આગળના 2 લાલથી, આ 1 બ્રાઉનથી અને તેના છેદમાં 4 આનાથી. ખ્યાલ આવ્યો? આ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. અને જે જવાબ આવે એ જવાબમાં આની સાથે પ્લસ કરવાનો. ખ્યાલ આવ્યો? ચાલો બાજુમાં જ કરીએ. તો કે બરાબર 2 અને ગુણ્યા એની સાથે આ ભૂરાવાળા 4 કૌંસ પૂરો કરી નાખવાનો અને એમાં ઉમેરવાના વત્તા આ બ્રાઉનવાળો 1. બરાબર, અને તેના છેદમાં તો કે આ ભૂરાવાળો 4. ખ્યાલ આવી ગયો? જુઓ, બરાબર 4 × 2 = 8 વત્તા 1 છેદમાં 4. તો કે બરાબર 8 ને 1 9 છેદમાં 4.
બરાબર છે? તો 9/4 કિલોગ્રામ. 2.1/4 કિલોગ્રામ એટલે 9/4 કિલોગ્રામ. ખ્યાલ આવ્યો? ઓકે. હવે અહીંયા બીજું જુઓ, 3.3/4 કિલોગ્રામ ડુંગળી. બરાબર? ચાલો આને પણ અલગ રીતે કરીએ. તો કે આને પહેલાં 3ને બ્રાઉનથી બતાવીએ, આને બ્લૂથી બતાવીએ, ઉપરના 3 અને નીચેના 3ને આપણે રેડથી બતાવી દઈએ. બરાબર? હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે આ બંનેનો શું કરવાનો? તો કે ગુણાકાર, અને જે જવાબ આવે તેનો આની અંદર ઉમેરીને પ્લસ કરવાનો. ચાલો કરીએ. તો કે 3 ગુણ્યા આ 4 અને તેમાં વત્તા 3. બરાબર? અને તેના છેદમાં આ તમારા રેડ કલરવાળા 4. બરાબર? ચાલો હવે આવડશે તમને. 4 તાલી 12 વત્તા 3 છેદમાં 4. તો કે બરાબર 12 ને 3 15 છેદમાં 4 આટલા કિલોગ્રામ. તો 3.3/4 કિલોગ્રામ એટલે 15/4 કિલોગ્રામ. આટલામાં સમજ પડી? ઓકે. હવે આપણે પદ માંડીએ કે 1 કિલોગ્રામ ટમેટાની કિંમત 20 રૂપિયા. ટમેટાની કિંમત તો માટે આપણા કિલોગ્રામ કેટલા આવ્યા? 9/4. તો કે 9/4 કિલોગ્રામની કિંમત કેટલા રૂપિયા? અહીંયા નીચે કરીશું આપણે પદ માંડીને. તો કે બરાબર આ બંનેનો ક્રોસ ગુણાકાર એટલે કે 20 રૂપિયા ગુણ્યા 9 અને આ 4ને છેદમાં લખી દેવાના આટલા કિલોગ્રામ, અને આ 1 કિલોગ્રામ જે છે તે અહીંયા બાજુમાં લખી દેવાના. બરાબર છે? 1 અહીંયા જરાક દૂર લખાઈ ગયું, નજીક લખી દઈએ ને કિલોગ્રામ છેલ્લે લખી દઈએ. બરાબર? આ કિલોગ્રામ. હવે જુઓ, 4ના એવા અવયવ પાડો, 20ના એવા અવયવ પાડો કે જેમાં 1/4 આવે. બરાબર? તો 4 × 20 અને ગુણ્યા આ 9 છેદમાં આ કિલોગ્રામ કિલોગ્રામ ઉડાડી નાખવાના. હવે યાદ રાખવાનું દીકરા, ખાલી રૂપિયા વધશે તે સાઈડ પર લખી દેવાના. 4 × 4. હવે આમાં આ 4 ઉડી જશે. તો કે બરાબર 5 × 9 વધ્યા તો રૂપિયા. બરાબર 5 × 9 45 રૂપિયા. ખ્યાલ આવ્યો? ચાલો હવે આમાં કરીએ. તમારે જાતે કરવાનું પણ તમે કરતા નથી એટલે મારે કરાવવું પડે. બરાબર? ચાલો 1 કિલોગ્રામ કોની કિંમત? ડુંગળીની કિંમત 16 રૂપિયા. તો માટે આપણે કેટલા કિલોગ્રામ જોઈએ છે? અહીંયા ગણતરી કરી 3.3/4 તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યા તો 15/4. તો કે 15/4 કિલોગ્રામના કેટલા રૂપિયા? ખ્યાલ આવ્યો? તો કે બરાબર 16 ગુણ્યા 15 છેદમાં 4 અને ગુણ્યા 1 અહીંયા સાઈડ પર લખી દેવાના. અહીંયા કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ અને આ જગ્યાએ 16 રૂપિયા. કિલોગ્રામ કિલોગ્રામ ઉડી જશે. તો હવે કેટલા રૂપિયા બચ્યા? તો કે 16 ગુણ્યા 15. ઊભા રહ્યો, આ 4 સાથે હજુ ભાગ ઉડાડવાના બાકી. તો 16ના એવા અવયવ પાડો કે જેનો એક અવયવ 4 આવે. બરાબર? આ 16ના અવયવ પાડો. તો કે 4 × 16. બરાબર? મારી પણ ભૂલ થઈ બોલવામાં, સોરી. 16ના એવા અવયવ પાડો જેનો એક અવયવ છેદમાંનો 4 આવે. આવી ગયા 4 × 16 છેદમાં 4 × 4. આ 4 ઉડી ગયા. તો કે બરાબર આ રૂપિયા જે છે તે સાઈડ પર લખવાના. 4 ગુણ્યા 15 રૂપિયા. બરાબર 15 × 4 = 60 રૂપિયા. આ જુઓ ઉપર નોટ
ખસેડવાનું ભૂલી ગયેલી, 60 રૂપિયા. બરાબર. હવે આ 45 રૂપિયા કોની કિંમત? ટમેટા. આ કોની કિંમત? તો કે ડુંગળી. હવે બટેટાની શોધવાની બાકી છે. બરાબર. ચાલો શોધી નાખીએ. તો કે 1 કિલોગ્રામ, પહેલાં આને તમારે બોક્સમાં મૂકવું હોય કે આ રીતે મૂકવું હોય તો લખી દેવાનું, કેમ કે આને આપણે ગણતરીમાં લેવાના છે. તો કે 1 કિલોગ્રામ બટેટાની કિંમત 15 રૂપિયા. તો માટે અહીંયા 1/5 આપેલા છે. 1/5 કિલોગ્રામ બટેટાના કેટલા રૂપિયા? બટાટા. તમે કહેશો મેડમ લખો ને. ચાલો લખી નાખ્યું, નીચે જ કરી નાખું છું. અહીંયા સરવાળો કરીશું. બરાબર. ચાલો. તો કે બરાબર 15 ગુણ્યા 1/5 અને આ 1 પણ બાજુમાં ગુણાકારમાં લખી દેવાનો. 15ના એવા અવયવ પાડો કે જેનો એક અવયવ 5 આવે. 3×5 15 પાડી નાખો. 3×5 15 ને ગુણ્યા 1 અને તેના છેદમાં 5. 5 ઉડી જશે. તો કે બરાબર તમારો જવાબ આવ્યો 3 કિલોગ્રામ. કિલોગ્રામ કહેવાય. હું તમને કિલોગ્રામ નથી લખાવતી, તમારે બોલી પડવાનું મેડમ રૂપિયા આવે. બરાબર. તો રૂપિયા. તો 3 રૂપિયા કોની કિંમત થઈ? 1/5 કિલોગ્રામ બટાટાની કિંમત. ખ્યાલ આવ્યો? એટલે આ યાદ રાખવાનું છે. હવે જુઓ, અહીંયા સરવાળો કરીએ. કુલ કિંમત શું લખવાનું? કુલ કિંમત. તો બરાબર કુલ કિંમતમાં પહેલાં આપણે 45 રૂપિયા લેવાના ટમેટાના. 45 રૂપિયા ટમેટાની કિંમત. 60 રૂપિયા ડુંગળીની કિંમત. વત્તા 3 રૂપિયા, આ રીતે રૂપિયા લખવાના, બટાટાની કિંમત. બધાનો સરવાળો કરી જાઓ. 5 ને 3 8 અને 6 ને 4 10. 108 રૂપિયા કુલ કિંમત. જોયું? સ્વાધ્યાય પોથીવાળો જગ્યા થોડી આપે છે, પણ તમે જોઈ શકો છો કે આ દાખલો પદ્ધતિસર ગણતા આટલો લાંબો થાય છે. ખ્યાલ આવ્યો? તો આમાં મેન વસ્તુ જે તમારે જોવાની છે એ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં બનાવવાનું તે. એટલે આટલો ભાગ એ તમારા માટે IMP કહેવાય. બરાબર. એટલે આ બે વસ્તુ પરથી તમારે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું શીખી લેવાનું. ન ખબર પડે તો મને વોટ્સઅપ પર પૂછજો. હજી આપણા 4 દાખલા બાકી છે, 4-5 દાખલા ઇન્શાલ્લાહ આવતા લેક્ચરમાં પૂરા કરી દઈશ. જઝાકલ્લાહ. અલ્લાહ હાફિઝ. અને હા, ભલે આપણું વેકેશન પડે પણ વેકેશનમાં પણ હું 1-2 વિડીયો અઠવાડિયે મૂકીશ, જોતા રહેજો. ઓકે. બેસ્ટ ઓફ લક.